મહેસાણા જિલ્લામાં ખારી રૂપેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા પર્યાવરણ અને ખેતીને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે। કરસનપુરાથી સુજાનપુરા સુધી નદીમાં કાળા પાણીનું વહેણ જોવા મળ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા હોવાનું માહિતી સામે આવી છે। નદીમાં અસહાય દુર્ગંધ ફેલાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। મોઢેરા પંથકના 2 ખેડૂત યુવાનોએ આશરે 25 કિલોમીટર સુધી તપાસ કરી પ્રદૂષણના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। તેમના દાવા મુજબ કરસનપુરાની સીમમાં આવેલી 2 કંપનીઓના નાળામાંથી કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે દેલવાડા ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। બીજી તરફ પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્થળ તપાસ કરી જવાબદાર કંપનીઓ સામે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે। સર, છેલ્લા 1 મહિનાથી આ પહેલાં એકદમ થોડું ખરાબ પાણી આવતું હતું, પણ છેલ્લા 15 દિવસથી એટલું ખરાબ પાણી આવે। આમ તો સાહેબ જોવા જઈએ તો આ નદી જે રૂપેણ નદી છે એ એના ઉપર લગભગ 50 ગામ વસેલા। આજે અહીંયાથી શરૂઆત થાય છે નર્મદા નદીથી। તો સાહેબ આ પાણીમાં અહીંયા કરસનપુરા આગળ કોઈ કંપની હવે 2-3 છોકરાઓને બધા તપાસ કરી તે કંપનીના કારણે આની અંદર કેમિકલયુક્ત પાણી આવે। આની અંદર સાહેબ લગભગ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે। બીજું સાહેબ એવું થાય કે દેલવાડા ગામ, સુજાનપુરા, આજુબાજુના તારપુરા આવી ગયું, એડલા, એ દરેક ગામનું સાહેબ મોટા ભાગનું અહીંયા જીવન પશુપાલન। અહીંયા ગાયો ભેંસો પાણી પીવે, એવી કેટલાય સાહેબ પશુઓ પણ અહીંયા બીમાર પડ્યા। સાહેબ એમાં એવું છે કે આ જે કેનાલનું આ પાણી જે આવે છે કેમિકલયુક્ત, એ આપણે જે કર્ણસાગર તો કંપની છે કેમિકલવાળી, એમાંથી પાણી આવે છે। પણ અમારી તો માંગ એટલી છે કે આ કેમિકલયુક્ત પાણી બંધ કરો અને આમાં અસંખ્ય જીવજંતુ જે માછલા હોય છે, અમુક બીજા અન્ય જીવો હોય છે, પછી આ જે ઢોર ઢોકર અહીંયા આજુબાજુમાં ખેતરોમાં બધા ઢોર ઢોકરવાળા જ પશુવાળા જ રહે છે, તો આ પાણી બંધ કરાવો। અમારી એ જ માંગ છે કે કોઈ પશુ જો આ પાણી પીવા જાય તો પાણી પી શકતું નથી, એની ગંધથી જ દૂર ભાગે છે, બરાબર। અમારી માંગ એટલી છે કે આ પાણી બંધ કરાવો અને જે મેન કેનાલ જે છે એમાંથી આપણે પાણી છોડો તો જે કે કેમિકલ જે ક્ષાર વાંચી જશે ને તો બધો ધોઈને જતો રહે।